કેમ છો બધા? આજે જોવાના છે સ્વાધ્યાય 8.4 ની અંદર પ્રશ્ન નંબર 5 નો દાખલા નંબર 3. તો દાખલાની શરૂઆત આપણે કરીશું LHS થી. તો આપણે શરૂઆત કરીએ. LHS બરાબર tan θ છેદમાં 1 માઇનસ cot θ વત્તા cot θ છેદમાં 1 માઇનસ tan θ. હવે આપણે લખીશું tan θ અને cot θ માટેની કિંમતો. તો tan θ માટે લખીશું sin θ છેદમાં cos θ, આખાના છેદમાં લખીશું 1 માઇનસ cos θ છેદમાં sin θ વત્તા cos θ છેદમાં sin θ અને આખાના છેદમાં લખીશું 1 માઇનસ sin θ છેદમાં cos θ. હવે આગળનું પદ લખીએ તો જે છેદના પદ છે એના લસા લઈને લખીશું, એટલે કે sin θ છેદમાં cos θ છેદમાં sin θ માઇનસ cos θ અને એના છેદમાં sin θ વત્તા cos θ છેદમાં sin θ આખાના છેદમાં cos θ માઇનસ sin θ અને એના છેદમાં cos θ, જે આપણે લસા તરીકે લીધા છે. હવે આપણે જે છેદનું પદ છે એને ગુણાકાર સ્વરૂપે લખીશું, એટલે કે sin θ છેદમાં cos θ ગુણ્યા sin θ છેદમાં sin θ માઇનસ cos θ વત્તા cos θ છેદમાં sin θ ગુણ્યા cos θ છેદમાં cos θ માઇનસ sin θ. sin θ ગુણ્યા sin θ એટલે sin સ્ક્વેર θ છેદમાં cos θ ગુણ્યા sin θ માઇનસ cos θ વત્તા cos સ્ક્વેર θ છેદમાં sin θ ગુણ્યા cos θ માઇનસ sin θ. હવે આપણે ચિહ્નમાં ફેરફાર કરીશું. જે પ્લસ છે એને માઇનસ કરીશું અને જે માઇનસ છે એને પ્લસ કરીશું, એટલે કે પદનો ક્રમ પણ ત્યાં બદલાઈ જશે. તો આગળનું પદ આપણને આ પ્રમાણે મળે છે: sin સ્ક્વેર θ છેદમાં cos θ કૌંસની અંદર sin θ માઇનસ cos θ માઇનસ cos સ્ક્વેર θ છેદમાં sin θ અને કૌંસમાં પદના ક્રમ બદલાઈ જાય છે, એટલે કે અહીં લખીશું આપણે sin θ માઇનસ cos θ. હવે અહીં ફરીથી આપણે લસા લઈશું. તો લસા લીધા બાદ જે પદ આપણને મળે છે એ આ પ્રમાણે થશે: sin ક્યુબ θ કૌંસમાં sin θ માઇનસ cos θ માઇનસ cos ક્યુબ θ કૌંસમાં sin θ માઇનસ cos θ આખાના છેદમાં જે લસા લીધો છે તે, એટલે કે sin θ ઇન્ટુ cos θ અને કૌંસમાં મળે છે sin θ માઇનસ cos θ અને બીજા કૌંસમાં મળે છે sin θ માઇનસ cos θ. હવે જે અંશનું પદ છે એને ધ્યાનપૂર્વક જોશો તો કંઈક સામાન્ય નીકળે છે, અને એ સામાન્ય આપણે કાઢીશું તો સામાન્ય તરીકે મળે છે sin θ માઇનસ cos θ. તો સામાન્ય કાઢીને પદ ફરીથી લખીએ તો sin θ માઇનસ cos θ કૌંસની અંદર આપણને મળે છે sin
ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા, અને છેદમાં જે છે એ બેઠું પદ લખીશું, એટલે કે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા ગુણ્યા પહેલા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા, અને બીજા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે અહીં ધ્યાનપૂર્વક જોશો તો અંશ અને છેદમાંથી સાઇન થીટા માઇનસ કોસ થીટાનું પદ ઉડી જાય છે. આગળનું પદ લખીશું, આપણને જે બાકી મળે છે તે, એટલે કે સાઇન ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને કૌંસની અંદર મળે છે સાઇન થીટા માઇનસ કોસ થીટા. ત્યારબાદ આપણે નિત્ય સમો યાદ કરવા પડશે, એટલે કે જે સાઇન ક્યુબ થીટા માઇનસ કોસ ક્યુબ થીટા છે એના માટે. તો યાદ કરો, અગાઉના ધોરણોમાં આપણે આ નિત્ય સમો શીખી ચૂક્યા છે. તો આપણે અહીં જે નિત્ય સમનો ઉપયોગ કરવાનો છે એ નિત્ય સમ છે a ની 3 ઘાત ઓછા b ની 3 ઘાત, અને એના બરાબર આપણને મળે છે a માઇનસ b એક કૌંસની અંદર, અને બીજા કૌંસની અંદર ગુણાકારમાં મળે છે a સ્ક્વેર વત્તા ab વત્તા b સ્ક્વેર. તો આને ફરજિયાત યાદ રાખવું. હવે આગળનું પદ લખીએ તો સાઇન ક્યુબ માઇનસ કોસ ક્યુબ થીટા જે છે એને નિત્યસમ પ્રમાણે, એટલે કે સાઇન થીટા માઇનસ કોસ થીટા, બીજા કૌંસમાં મળે છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા. છેદમાં આપણને મળે છે, હા જેમ છે તેમ જ રહેશે, તો સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, કૌંસની અંદર મળે સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે અહીં સાઇન થીટા માઇનસ કોસ થીટા જે છે એ અંશ અને છેદમાંથી ઉડી જશે. જે બાકી બચે છે એ પદને લખીએ તો સાઇન સ્ક્વેર થીટા વત્તા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા, અને આખાના છેદમાં આપણી પાસે છે સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે ધ્યાનપૂર્વક જોશો તો અહીં ફરીથી એક જવાબ આપણને મળે છે, એ છે સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તો અહીં એની નોંધ કરીશું, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર 1. ત્યારબાદ આપણું પદ લખીએ તો હું અહીં સીધા 1 લખીશ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા માટે, અને વત્તા કરીશ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને છેદમાં જે છે આપણું પદ એ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે જે છેદ છે એને દરેક પદ સાથે સેપરેટ કરીએ તો, એટલે કે 1 છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા વત્તા સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, અને છેદમાં સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. તો 1 છેદમાં સાઇન થીટા માટે આપણે લખી શકીએ સેક થીટા, અને 1 છેદમાં કોસ થીટા માટે આપણે લખી શકીએ કોસેક થીટા. અને બાકીનું જે પદ છે એ બંને ઉડી જાય છે, તો ત્યાં લખવું પડશે +1. ધ્યાન રાખવું, ઉડી જાય એટલે શૂન્ય ન લખાય, 1 લખવું પડશે. તો આ પદ ધ્યાન રાખવું, અહીં ભૂલ થવાની શક્યતાઓ રહેલી છે. જો ઉતાવળ કરશો તો ભૂલ થઈ શકે. જે પદ મળે છે એને ક્રમમાં ફેરફાર કરીએ તો 1 વત્તા સેક થીટા ઇન્ટુ કોસેક થીટા, જે આપણું RHS છે. તો આ રીતે તમે જે દાખલો સાબિત કરવાનો છે એ ખૂબ જ સરળતાથી સાબિત કરી શકો એમ છે. પરંતુ તમારે અગાઉના ધોરણોમાં જે નિત્ય સમો શીખ્યા છે એને યાદ કરવા પડશે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ tan થીટા છેદમાં 1 માઇનસ કોટ થીટા વત્તા કોટ થીટા છેદમાં 1 માઇનસ tan થીટા બરાબર 1 વત્તા સેક થીટા ઇન્ટુ કોસેક થીટા. તરત જ આ દાખલાની નોંધ તમારી નોટબુકમાં કરી લેશો. ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.